નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારે એક મહત્વનો પરિપત્ર કર્મચારીઓ માટે જાહેર કર્યો છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે. ઠરાવ છે વંચાણે લીધેલ ક્રમાંક 3 હેઠળના ઠરાવથી રાજ્ય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં સીધી ભરતીના કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે 4% અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઠરાવના ફકરા ક્રમાંક 6ની જોગવાઈઓના સ્થાને નીચે મુજબની ફેરફાર સાથેની સૂચનાઓ પસંદ કરવામાં આવેલી છે. તો સીધી ભરતીના કિસ્સામાં અનામતની પરસ્પર અદલાબદલી અને આગળ ખેંચવા અંગે કોઈ એક ભરતી પ્રસંગે બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ ધરાવતી યોગ્ય દિવ્યાંગ વ્યક્તિ ના મળવાના કારણે અથવા અન્ય કોઈ પર્યાપ્ત કારણોને લીધે જો કોઈ ખાલી જગ્યા ભરી ના શકાય તો આવી ખાલી જગ્યા ત્યાર પછીના બીજા ભરતી પ્રસંગમાં ખેંચવાની રહેશે. જો તે બીજા ભરતી પ્રસંગે પણ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ ધરાવતી યોગ્ય વ્યક્તિ ના મળે તો પ્રથમ તે ખાલી જગ્યા નીચેના 4 જૂથ મુજબની બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ કેટેગરી કક્ષાખંડ પૈકી માહોમાં અદલાબદલીથી જૂથ દીઠ 1%ના ધોરણે ભરવાની રહેશે. જેમાં જૂથ એ ખંડ ક અંધત્વ અને ઓછી દ્રષ્ટિ, જૂથ બી ખંડ બી બધિર અને ઓછું સાંભળનાર, જૂથ સી ખંડ સી મગજનો લકવો રક્તપિત્તની સારવારમાંથી પ્રસાર થયેલી વ્યક્તિ તેમજ વામનતા એસિડ એટેકનો ભોગ બનેલી વ્યક્તિ અને નબળા સ્નાયુઓની દિવ્યાંગતા સહિતની હલનચલનથી દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને આ નોકરી મેળવવા પાત્ર રહેશે. જગ્યા તેમને ફાળવવામાં આવશે. તેમજ જૂથ ડી ખંડ ડી સ્વલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી, ખંડ ઈ બહેરાશ, અંધત્વ સહિતની ખંડ એ થી ડી હેઠળના વ્યક્તિઓમાંથી એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા તેમ છતાં તે બીજા ભરતી પ્રસંગે પણ ઉક્ત 4 જૂથ પૈકીની બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતી કોઈ યોગ્ય વ્યક્તિ ઉપલબ્ધ ના થાય ત્યારે જ નિયોક્તા ઉક્ત ખાલી જગ્યા બેન્ચમાર્ક ડિસેબિલિટી સિવાયની વ્યક્તિથી ભરી શકશે. જો કોઈ મહેકમ હેઠળની ખાલી જગ્યાની કામગીરીનો પ્રકાર એવો હોય કે તે જગ્યા પર નિયત બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતી કેટેગરીના વ્યક્તિની નિમણૂક કરી શકાય તેમ ના હોય તો વંચાણે લીધેલ 3 પરના ઠરાવના ફકરા 2ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. બેન્ચમાર્ક ડિસેબિલિટી પૈકીની કોઈ પણ કેટેગરીની દિવ્યાંગતા ધરાવતી યોગ્ય વ્યક્તિ ના મળવાને કારણે અથવા કોઈ પણ યોગ્ય કારણોસર જો કોઈ અનામત ખાલી જગ્યા ના ભરી શકાય તો આવી ખાલી જગ્યા અનામત જગ્યાની ઘટ તરીકે ત્યાર પછીના ભરતી પ્રસંગે આગળ ખેંચવાની રહેશે. ત્યાર પછીના બીજા ભરતી પ્રસંગે અનામત જગ્યાની ઘટ પ્રથમ ભરતી પ્રસંગે જે બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ માટે અનામત રાખેલ છે તે માટે અનામત ગણવાની રહેશે. તેમ છતાં જો બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ ધરાવતી યોગ્ય વ્યક્તિ ના મળે તો નિયત બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ કેટેગરી પૈકી માહોમાહે અદલાબદલીથી ભરી શકાશે. ડિસેબિલિટીઝ સિવાયની વ્યક્તિથી ભરી શકાશે તે બીજા ભરતી પ્રસંગે જો આવી ખાલી જગ્યા જે બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ માટે અનામત રાખેલ હોય તેવી બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ ધરાવતી વ્યક્તિ અથવા નિયત બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરી પૈકી માહોમાં અદલાબદલીથી ભરાઈ હોય તો આ ખાલી જગ્યા અનામતથી ભરાય છે તેવું ગણવાનું રહેશે. તેમજ વંચાણે લીધા ક્રમાંક પરના પરિપત્ર તેમજ વખતના હુકમો અનુસાર સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ભરતી એજન્સીઓને મોકલવાના માંગણા પત્રકના પરિશિષ્ટ વર્ગની નિયત બેન્ચમાર્ક ડિસેબિલિટીઝને સુસંગત જૂથવાર જગ્યાઓ દર્શાવવાની રહેશે. તેમજ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝની ખાલી જગ્યાઓ ભરવા ભરતી એજન્સીઓ દ્વારા પણ ભરતી અંગેની જાહેરાતમાં દિવ્યાંગ અનામતની ખાલી જગ્યાઓ જૂથ તેમજ તે પૈકી કક્ષાવાર દર્શાવવાની રહેશે. તેમજ ભરતી પરીક્ષાઓનું પરિણામ પણ તે મુજબ તૈયાર કરવાનું રહેશે. તો ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ જે પરિપત્ર જાહેર કરાયો છે તે દિવ્યાંગજનો માટે રાજ્ય સરકારની સેવાઓ જગ્યાઓમાં 4% અનામત રાખવા બાબત જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.